તો હવે વાત કરીશું વરસાદમાં થતી હાલાકી વિશે। વરસાદ આવે કે ના આવે, સુરતીઓને નહીં મળે ખાડા રાસથી છુટકારો। સુરતમાં એક જ દિવસમાં તંત્રના પાપે પડેલા ખાડામાં 2 બસ ફસાઈ હતી। પહેલા પાંડેસરામાં અને પછી પાલ વિસ્તારમાં ખાડામાં બસ ફસાઈ। 5 દિવસ પહેલા જ મનપાની બેદરકારીનો જીવતો પુરાવો સામે આવ્યો હતો। ગત 17 તારીખે રોડ તૂટી જતા ડમ્પર ફસાયું હતું ખાડામાં। ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડાથી જનતા ત્રાહિમામ છે। આજે પાંડેસરામાં સિટી બસ ખાડામાં ફસાતા 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સિટી બસ ખાડામાં ફસાવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાડા નગરી કે જાણે સુરત ખાડા નગરી બની હોય તેવા એક પહેલા વરસાદમાં જ રોડ તૂટી ગયો હોય તેવી આ ઘટના સામે આવી। ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। બસ ખાડામાં ઘૂસી ગઈ હતી, જેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મનપાની બેદરકારીનો વધુ એક આ નમૂનો છે તે જોવા મળ્યો છે। સિટી બસ ખાડામાં ફસાવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરત એક ખાડા નગરી બન્યું હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। વરસાદ આવે કે ના આવે, પરંતુ ખાડારાસથી સુરતવાસીઓને છુટકારો નહીં મળે। સુરતમાં એક જ દિવસમાં તંત્રના પાપે પડેલા ખાડામાં 2 જેટલી બસ ફસાઈ હોવાના જે ઘટના છે તે સામે આવી। પહેલા પાંડેસરામાં અને પછી પાલ વિસ્તારમાં પણ બસ ફસાઈ હોય તેવી ઘટના સામે આવી। 5 દિવસ પહેલા જ મનપાની બેદરકારીનો પુરાવો સામે આવ્યો હતો। જોકે સવાલ થઈ રહ્યો છે, સુરત મહાનગરપાલિકાએ આખા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર બતાવી હશે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પ્રથમ વરસાદમાં કેમ રસ્તા ધોવાઈ ગયા છે? થોડા દિવસો પહેલા જ બનેલો રોડ આખરે ધોવાઈ કેવી રીતે જાય તેવો ગંભીર પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે। શું રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે કે તે જેને કારણે હવે જનતાને ભોગવવું પડી રહ્યું છે? નવો બનેલો રોડ તૂટવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ક્યારે કરવામાં આવશે? રોડનું કામ પાસ કરનારા મહાનગરપાલિકાના એન્જિનિયરો સામે કાર્યવાહી થશે કે કેમ જેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે। સુરત સ્માર્ટ સિટી છે કે પછી ખાડા સિટી જેવો પ્રશ્ન હવે જનતા કરી રહી છે। હજુ આખું ચોમાસું બાકી છે, ત્યારે સુરતીઓ આખરે આ ખાડાઓમાં કેટલા સુરક્ષિત છે? સિઝનના પહેલા વરસાદમાં આ હાલત હોય તો આગામી દિવસોમાં કેવા કેવા દિવસો જોવાના આવશે? મેયર અને મ્યુનિસિપલ કમિશનરને સુરતના આ રસ્તા ક્યારે દેખાશે તેવો ગંભીર પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। કોર્પોરેટરો એસી ઓફિસની બહાર નીકળીને આ રસ્તાઓ અને આ ખાડાઓ ક્યારે જોશે, જેને કારણે જનતા મુશ્કેલીમાં મુકાઈ છે? ટીવી સ્ક્રીન પરના આ બંને દ્રશ્યો કે જ્યાં 17 તારીખે આ પાંડેસરામાં એક બસ ફસાઈ હતી અને આજે પાલ વિસ્તારમાં આ બસ ફસાઈ છે। આ બંને દ્રશ્યો કે જ્યાં સુરતમાં પડેલા ખાડાઓમાં આ બસો અંદર ફસાઈ હતી, જેને કારણે 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું છે। ખાડા નગરી જાણે કે સુરત બની ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એક બાજુ પાંડેસરાનો આ વિસ્તાર કે જ્યાં પણ સિટી બસ છે તે ખાડામાં ખાબકી હતી અને બીજી બાજુ પાલ વિસ્તારમાં પણ આજે ઘટના સામે આવી છે કે જ્યાં બસ ખાડામાં ખાબકી હોય ને તેને કારણે લોકોને મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે। સુરત સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે હવે ખાડા સિટી બની હોય તેવા દ્રશ્યો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। હજી તો વરસાદની શરૂઆત છે, આખું ચોમાસું હજી બાકી છે ને તે જ પહેલા જો આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય, આ પ્રકારની ઘટના બનતી હોય તો હજુ આખું ચોમાસું બાકી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હજી તો આ કહી શકાય કે વરસાદની શરૂઆત થઈ છે, આ પહેલો જ વરસાદ સુરતમાં આજે નોંધાયો, પરંતુ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે હવે ક્યાંક આ સુરત છે તે ખાડા નગરી બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલગ અલગ 2 ઘટનાઓ કે જ્યાં બસ ખાડામાં ખાબકી હોય। ધ્રુવ, બિલકુલ, હજી તો આજે સુરતમાં 15 મિનિટથી 20 મિનિટ જેટલો જ વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે। 2 તો એવી ગંભીર ઘટના બની કે જેને લઈને 2 બસ જે છે ડીઆરટીએસ બસ પેસેન્જર ભરેલી તે ખાડામાં ખાબકી છે, રોડમાં બેસી ગઈ છે। ત્યારે લોકો હવે તંત્ર પાસે જવાબ માંગી રહ્યા છે, તંત્રને સવાલ પૂછી રહ્યા છે, ખરેખર આ પહેલા જ વરસાદમાં આવું કઈ રીતે? આપણી સાથે લોકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, આજે પહેલો વરસાદ પડ્યો, આ પહેલા જ વરસાદમાં જુદી જુદી ઘટનાઓ સામે આવવા લાગી। બસો ખાડામાં પડવા લાગી છે, બીઆરટીએસ બસો રોડમાં પેસી જવા લાગી છે, ક્યાંક પાણી ભરાઈ ગયા છે, શું કહેવા માંગો છો? જી, મારું નામ દીપક ઓકાસ છે અને હું ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું। અત્યારે શું છે કે જે તે સુરત મહાનગરપાલિકાનું જે બજેટ છે 1 કરોડ રૂપિયાનું બજેટ છે અને અત્યારે કરપ્શનની બધા કેટલાક પૈસા અંદર કરી લઈએ એની કોમ્પિટિશન લાગેલી છે
કારણ કે અંદર બધાને પોતાના ખિસ્સા જ ભરવા છે. જનતા મરે જીવે એના સાથે કોઈને કોઈ નિસ્બત નથી. કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ જે શાસનમાં બેઠેલા લોકો છે તે લોકો માત્ર ને માત્ર રોડના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. આપણા જનતાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસા જાય છે, રોડ ટેક્સ લેવામાં આવે છે, જ્યારે ગાડી ખરીદીએ ત્યારે આજીવન ટેક્સ લેવામાં આવે છે. છતાં એવી કોઈ એક પણ રોડ છે ને, આ તો ચલો વરસાદ પડ્યો, હજી હમણાં ડિંડોલીમાં 2-3 દિવસ પહેલા એક આખી બસ ખાબકી ગયેલી, અંદર બેસી ગયેલી. નવો જ બનાવેલો રોડ હતો, અઠવાડિયું પણ નહીં થયેલું ને ઘૂસી ગયેલો હતો. અત્યારે તો ચલો વરસાદ પડી એટલે પ્રી મોન્સૂનના નામે આ લોકો કામગીરી ચોપડા પર જ બતાવે છે અને કરોડો રૂપિયા અંદર કરી નાખે છે. જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીના અનુલક્ષીને અત્યારે મામૂલી વરસાદમાં આવી હાલત છે, તો જ્યારે વિચાર કરો કે હજી જ્યારે પૂર આવશે, ભરાશે અને ખાડી બી બધી બેગ મારશે, ત્યારે સોસાયટીના લોકોએ સહન કરવાનું જ આવે. અને આવું કોઈ આ પહેલી ઘટના નથી, આવી દર વર્ષે ઘટના બને છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. બિલકુલ, તમે જણાવશો, આજે તો 2 બસ જે અંદર ખાબકી છે એમાં તો 9 થી 10 લોકોને ઈજા પહોંચી છે. કેટલું ગંભીર કહેવાય પહેલા જ વરસાદમાં આવી ઘટનાઓ સામે આવવું? પહેલો વરસાદ હોય કે છેલ્લો વરસાદ હોય, તમે જુઓ મેટ્રોનું જે કાર્યવાહી થઈ રહી છે, લગભગ આખું સુરત ખોદી નાખ્યું છે. પહેલી વાત, હું તો સુરતની વાત નથી કરતો, દરેક સિટી, મોટું સિટી તમે ભાવનગર, અમદાવાદ, રાજકોટ, બરોડા. એટલે આ છે ને, આનો અર્થ એવો થાય કે પહેલા વરસાદમાં જો બસ ખાડામાં જતી હોય તો તંત્ર ખાડે ગયું છે, એનો અર્થઘટન આવું કરી શકાય. બીજું કે તમે બિનજરૂરી જેટલા જે અગાઉ આપને જે કહ્યું દીપકભાઈએ કે મૂળ માત્રામાં કરપ્શન, ભ્રષ્ટાચાર, કારણ કે તમે ખાડો બૂરવો, ખાડો પાછો ફરીથી હરખો કરવો એટલો સમય તંત્ર પાસે છે નહીં, અને માત્ર ને માત્ર ખાડા કરવા. હું એવું માનું છું કે આજે સત્તા પક્ષ પર બેઠેલા રાજનેતા જે છે ને, એના મગજમાં જે આ કચરો ભરાઈ ગયો છે, એવો જ આ કચરો આ ગટર ને ડ્રેનેજ લાઈનમાં ભરાઈ ગયો છે ને. હજી તો કેટલું બધું તમને આગળ જોવા મળશે. બિલકુલ, તમે જણાવશો, હજી તો આ વરસાદની શરૂઆત છે. આજથી એમ કહીએ તો થોડી શરૂઆત થઈને આમાં આવી બધી ઘટનાઓ જોવા મળે છે, બસો પડી જવી ખાડામાં અને ઈજાઓ પહોંચવી, કેટલું ગંભીર? સુરત મહાનગરપાલિકા છે એક મિની ગવર્મેન્ટ છે અને એમની સત્તાઓ ઘણી બધી હોય છે કે જ્યારે પ્રી મોન્સૂનનું કામ કરવાનું હોય એ વખતે રોડ, રસ્તા, ઝાડ કે જે કંઈ નડતરરૂપ વસ્તુ હોય એને દૂર કરવી અને પ્રી પ્લાનિંગથી કામ કરવું જોઈએ. એના બદલે 11,000 જેટલો કરોડનું માતબર બજેટ હોવા છતાં આપણા જે સુરત મહાનગરપાલિકાના જે દરેક ઝોનના વડાઓ છે એમાં સીધી રીતે પણ જવાબદાર હોય છે, કેમ કે એમની નિગરાણી અને એમની જવાબદારી હેઠળ કામગીરીઓ થતી હોય છે. તેવા સંજોગોમાં એમણે જે આ જનતાના પૈસા છે, ખાડા હોય તો એને બૂરી અને ઓછા બજેટમાં પણ કામ કરી શકાય છે, ઓછા ખર્ચમાં કામ થઈ શકે. એને બદલે એ ઘણા ખાડાઓની રાહ જોઈ અને બેઠેલા હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરી સમયસર નથી કરતા, એના હિસાબે આ જનતાને સોસવું પડે છે. બિલકુલ, તમે જણાવો, તમે તો રોડ સેફટી સાથે જોડાયેલા છો. આજે તો આ જે ઘટનાઓ બની છે તે તો રોડ સેફટી પર જ સવાલો ઉભા કરી દે છે, શું કહેશો? રોડ સેફટીની જો વાત કરીએ પણ જ્યાં સુધી રોડ સેફટી માટે જવાબદાર અધિકારીઓને ઠેરવવામાં ન આવે, માનનીય સુપ્રીમ કોર્ટ તથા જિલ્લાની વાત કરીએ તો દરેક વિભાગો સાથે એક સુપ્રીમ કોર્ટ દ્વારા એક રોડ સેફટી કમિટી બનાવવામાં આવેલી છે. અને જો સુરતની વાત કરીએ કે દરેક સ્ટેટની વાત કરીએ તો દરેક સ્ટેટમાં એક આ રીતે સ્પેશિયલ એક રોડ સેફટી કમિટી બનાવવામાં આવેલી છે. એમાં પોલીસ કમિશનર અધ્યક્ષ સ્થાને સિટીની અને ડિસ્ટ્રિક્ટની જો વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને મીટિંગ બનાવવામાં આવે છે અને તેના અંદર અધિકારીઓ હોય છે, એના અંદર આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય છે, બધા હોય છે. અને બીજી વાત કરી કે વર્ક ઝોન સેફટી નાખો નિયમ જ છે કે જે જગ્યાએ ઓલરેડી ખાડો પડેલો છે તો એને માટે પહેલા બેરિકેડ લગાવો, આ વસ્તુ લગાવો, પરંતુ પબ્લિક મરે તો કઈ નહીં, પરંતુ જો કોઈ નેતાનો કે કોઈનો કોઈ માણસ કે છોકરો કોઈ મરી જશે તો બધા તરત તંત્ર દોડશે. એના કરતા નાનો કોઈ એક્સિડન્ટ થવા જ ન જોઈએ. એક્સિડન્ટ આવું થાય એ ખૂબ જ લાપરવાહી થાય અને એના માટે તો હું તમને તમારા ચેનલના માધ્યમમાં કહેવા માંગુ છું, જેમ કે આજે જે એક્સિડન્ટ થતા બચી ગયા અને કોઈની જાનહાનિ ના થાય, તો શું આપણે તંત્ર એવું રાહ જોઈને બેઠી છે કે તંત્ર કે કોઈની જાનહાનિ થાય ને પછી દોડવાનું કરશે? એટલે તો કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઊંધનાવાલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિપુલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે સુરતમાં પહેલો જ વરસાદ અને પહેલા જ વરસાદમાં સુરત ખાડાનગરી બની ગયું, એટલે એ દાવાઓ ક્યાં ગયા જ્યાં પ્રી મોન્સૂન કામગીરી ના થયા હતા? વિપુલભાઈ. બિલકુલ, તમે જણાવશો આજની આવી ઘટના પહેલા જ વરસાદમાં કેટલું ગંભીર? આ તો ખૂબ જ ગંભીર છે. આ તો બસ ખાડામાં પૂરવું અને આ સમસ્યા તો ઘણી છે. અત્યારે તો મોટી સમસ્યા છે ખાડીપુરની. અત્યારે ખાડીપુરમાં હજુ વરસાદ પહેલો વરસાદમાં આવું દેખાય છે તો ખાડીપુરમાં તો આખો શહેર ડૂબી જાય છે.
તો વિપુલભાઈ આપણી સાથે જોડાયા છે. વિપુલભાઈ, જે પ્રકારે પહેલો જ વરસાદ સુરતમાં પડ્યો અને સુરત જાણે કે ખાડા નગરી બની ગયું હોય, શું કહેશો આ મામલાને લઈને? વર્ષોથી ખાડાવાળું જ છે સુરતમાં. સુરતની કોઈ શેરી કે કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જે ખાડા વગરનો હોય. આ જે બધું બતાવે છે એ બધું ખોટું અને ભ્રષ્ટાચારથી ભરેલું છે આખું. આપ જોઈ શકો છો કે આ લોકો જે મટીરિયલ આવે છે એનું પણ કોઈ ચેકિંગ નથી હોતું. એ પણ બોગસ લેબોરેટરીની અંદર પણ એની તપાસ થઈ નહીં કયા ગ્રેડનો સામાન વપરાય છે અને એની ફિલિંગ અને એની માપદંડ હોવું જોઈએ એ માપદંડ નથી. આ 20% લોકલ જે નેતા હોય છે એના કમિશન હોય છે, 20% સ્ટેટ ગવર્મેન્ટના અને 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના. એવી રીતે આ લોકોનું ટ્રિપલ એન્જિનનું કમિશન હોય છે. તો કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરી શકે અને સુરત શહેરના લોકો જે પોતાના મહેનત પસીનાના પૈસાથી જે વેરો ભરે છે પોતાની સુવિધા માટે, તો એને અત્યાર સુધી સુવિધા નથી મળી. આજે સુરત શહેર ભારતના સૌથી મોંઘો મ્યુનિસિપાલિટીનો ટેક્સ આપનારો શહેર છે. વિપુલભાઈ, આપને અટકાવીશ. એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે અમે સુરતના મેયર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તો કહી રહ્યા છે કે આ સમસ્યાથી અમે અજાણ છીએ. એટલે સુરતમાં કેટલા ખાડા છે તે તો ક્યાંક મેયર મેડમને ખબર જ નથી. વિપુલભાઈ, મેડમને નથી ખબર હોતું, એ અજાણ્યા બને છે. સુરતની અંદર આખા સુરત એમના વોર્ડની અંદર એ ફરશે ને મેડમ વિઝિટ નથી કરી આજ દિન સુધી. તમે એમનો ફોટો કે રીલ કે એવું જોઈએ. આમ તો ભાજપના આગેવાનો રીલ બનાવવામાં બહુ હોશિયાર હોય છે. વગર કચરાની જગ્યા ઉપર ઝાડુ મારતા હોય છે. પછી કોઈક સારી એસી હોલની અંદર બેસીને એ લોકો યોગા કરતા હોય છે. પણ કોર્પોરેશનના બગીચામાં યોગા કરતા જોયા એમને? એ નહીં જોઈએ. તમે જે સામાન્ય માણસને જે સામાન્ય સુરતીઓ છે એ જેની જરૂરિયાત એ કોર્પોરેશન બનાવી આપે છે ત્યાં એ લોકો કશે જોવા નહીં મળશે તમને. જે લોકો 5 સ્ટાર હોટલમાં કે એકદમ ચોખ્ખી જગ્યા હોય ત્યાં જઈને ઝાડુ મારશે, 5 સ્ટાર હોટલમાં યોગા એ લોકોના બીજેપીના કાર્યક્રમો કરશે, લોકોને એવું બતાવશે કે બહુ સારું છે. પણ ખરેખર સુરતની પરિસ્થિતિ આજે તમે જુઓ છો. રોડ ખાડામાં છે, ખાડો રોડમાં છે એ બી ખબર પડશે. દરેકે દરેક 4 રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળશે. આ બધી પ્રાથમિક સુવિધા તમને જોવા મળશે સુરતની અંદર. પણ કોઈ કારણસર સુરતને 1 નંબર આપવામાં આવે છે એ નથી ખબર. હવે આ આગલું ઇલેક્શન હતું એટલે 1 વર્ષ પહેલા 1 નંબર આપી દીધો. હવે પછી જયારે પાછું 5 વર્ષે ઇલેક્શન આવશે ત્યારે પાછો 1 નંબર આપશે. આ સુરતના લોકોને મૂર્ખ બનાવવાના ધંધા છે. અને આજે શારીરિક અને માનસિક જે તકલીફ સુરતના લોકોને પડી રહી છે એ લોકો જોઈ શકે નહીં, કારણ કે એમની આગળ જે વિકાસનો નારંગી ચશ્મો લાગી ગયો છે. બિલકુલ. વિપુલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર. તો જ પ્રકારે સુરતના સત્તાધીશો પર કોંગ્રેસે હવે આકરા પ્રહાર કર્યા છે. વીટીવી ન્યૂઝ પર કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉંધનાવાલાએ નિવેદન આપ્યું છે. તો જે પ્રકારે હવે સુરત આ ખાડા નગરી બની હોય તે પ્રકારના દ્રશ્યો એક બાદ એક જોવા મળ્યા. જાણે કે મેયરે તો એવી વાત કરી કે ખાડાથી તેઓ અજાણ છે, આ ઘટનાથી તેઓ અજાણ છે. મનપાની બેદરકારીનો વધુ એક આ નમૂનો છે તે સામે આવ્યો અને ફરી એક વખત ખાડામાં આ બસ ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા.